નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને હું છું લુબના। પાટણથી મહત્વપૂર્ણ સમાચાર। સિદ્ધી સરોવરનો ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે। પીવાનું પાણી પૂરું પાડતા સરોવરમાં મૃત પ્રાણીઓ, મૃત માછલીઓ અને અન્ય પ્રાણીઓ તરતા દેખાયા છે। તો નળમાંથી મૃત માછલીઓ નીકળતા સ્થાનિકોમાં રોષ પ્રવર્ત્યો છે। પાણીની શુદ્ધતા અંગે પાલિકાની કામગીરી પર સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। આરોગ્ય વિભાગ અને તંત્ર સામે લોકોમાં રોષ છે। શહેરીજનોના આરોગ્ય સામે ખતરો જોવા મળી રહ્યો છે। અશરફ જોડાયા છે ફોન લાઈન પર। અશરફ, આ તો કહેવાય હદ થઈ ગઈ। પાણીની શુદ્ધતા પર તો સવાલ છે, પરંતુ આ પાણી જેટલા લોકોએ પીધું હતું તેમના સ્વાસ્થ્યનું શું વધુ માહિતી? બિલકુલ લુબના, આ સિદ્ધી સરોવર એ સરોવર છે જ્યાં ના માત્ર કોઈ એક વિસ્તાર પરંતુ સમગ્ર પાટણ શહેરને આ સિદ્ધી સરોવરમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે। પરંતુ મહત્વની વાત છે લુબના કે 2-3 દિવસ અગાઉ આ સરોવરમાં પાણી બંધ થઈ જવાના કારણે સરોવર ખાલી થઈ ગયો હતો, પરંતુ તેમ છતાં નગરપાલિકા તંત્ર દ્વારા સરોવરની સફાઈ કરવામાં આવી। પરંતુ આજે જ્યારે ફરી તળાવ સરોવર ભરી અને લોકોને પીવાનું પાણી આપવામાં આવ્યું છે, પરંતુ આ પાણી લોકો પીવે તો ક્યાંક તેમનું આરોગ્ય જોખમાય તેવું પાણી છે। કારણ કે અત્યારે જે પાણી લોકોને આપવામાં આવ્યું છે તે પાણીમાં મૃત માછલી તો છે, પરંતુ સાથે સાથે મૃત પ્રાણી અને મૃત પશુઓના મૃતદેહો પણ આ પાણીમાં જોવા મળી રહ્યા છે। કેટલાક વિસ્તારોમાં તો ક્યાંક પાણીમાં જે નળ કનેક્શનમાંથી પાણી આવે છે તેમાં કેટલાક અવશેષો આવી રહ્યા છે। મહત્વની વાત છે કે જ્યારે સરોવર ખાલી હતો ત્યારે તેની સફાઈ ન કરવામાં આવી, પાણી ભરીને લોકોને આપી દે, પરંતુ હાલની દ્રષ્ટિએ આ દુર્ગંધયુક્ત અને કાળું પાણી આવતા સાડીવાળા વિસ્તાર તેમજ અનેક જેવા વિસ્તારો છે ત્યાં લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને પાલિકા તંત્ર સામે આક્રોશ કરી રહ્યા છે કે આટલા દિવસથી બિલકુલ અશરફ, કિરીટભાઈ ધારાસભ્ય જોડાયા છે, તેમની સાથે પહેલા વાત કરીશું। કિરીટભાઈ, આ તો કહેવાય કે હદ થઈ ગઈ। આટલું ગંદુ પાણી લોકો પી રહ્યા હતા કે નળમાંથી મૃત પ્રાણીના અવશેષો અને માછલી નીકળી રહી છે। પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે, શું છે આપની પ્રતિક્રિયા? ચોક્કસ જે રીતે છેલ્લા ઘણા સમયથી પાટણ નગરપાલિકાની પરિસ્થિતિ એ ન ધણિયાતી બની છે। નગરપાલિકા દ્વારા પાટણના લોકોના વેરા એ બમણા કરી દેવામાં આવ્યા છે, પરંતુ સુવિધાના નામે મીંડું છે। થોડા દિવસ પહેલા 4 દિવસ સુધી પાટણની અંદર પાણી ના આવ્યું, તો આ તંત્રની તમે પરિસ્થિતિ જુઓ। જ્યારે જે તળાવ હતું ખાન સરોવર, જેના અંદરથી પાટણની જનતા પાણી પીવે છે, એ ખાલી હતું ત્યારે સફાઈ ના કરી અને ફરીથી એની અંદર પાણી આવ્યું ત્યારે સફાઈની શરૂઆત કરી અને પાણી જે કેનાલમાંથી પાણી આવે છે એ કેનાલની અંદર લોકો નાય છે, કપડાં ધોવે છે। મેં પોલીસ સંકલનની અંદર પણ આ રજૂઆત કરી છે। અમારા કોર્પોરેટર ભરત ભાટિયાએ પણ નગરપાલિકાની અંદર રજૂઆત કરી છે, પરંતુ નગરપાલિકાનું તંત્ર જાણે આ બાબતે કોઈ કાળજી લેતું નથી। અગાઉ મેં જે પ્રમાણે માહિતી માંગેલી અને પાટણની અંદર 11 જે પીવાના પાણીના બોર છે એ 11 બોરમાંથી 9 બોરનું પાણી એ નોન પીવા લાયક નથી એવો રિપોર્ટ પણ અમારી પાસે આવેલો છે। એટલે પાટણની જનતા સાથે નગરપાલિકા પાટણની જનતાના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે। આ માટે અમારા કોર્પોરેટરશ્રીઓ રજૂઆત કરી છે, પરંતુ હવે પાટણની જનતા જ્યાં સુધી જાગશે નહીં ત્યાં સુધી આ તંત્ર એ સુધરવાનું નથી। અમે આ બાબતે વારંવાર રજૂઆતો કરી ચૂક્યા છે, સંકલનની મિટિંગ હોય મીડિયાની અંદર, પરંતુ તંત્રના ધ્યાને આ બાબત આવતી નથી। ખરેખર તો તંત્રની સામે, અધિકારીઓની સામે આ ગંભીર પ્રકારની બેદરકારી અને આરોગ્ય સાથે ચેડા રહી છે, એમની સામે ગુનાહિત ફરિયાદ કલેક્ટરશ્રીએ અથવા પ્રાંત અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવી જોઈએ। બિલકુલ કિરીટભાઈ, ગુનાહિત કહી શકાય કે ફરિયાદ છે તે દાખલ કરવાની જરૂર છે। ટેક્સ ભરે છે પાટણની પ્રજા। 4 દિવસ પહેલા પાણી નહોતું આવ્યું, વેરા બમણા કરવામાં આવ્યા છે, પરંતુ કિરીટભાઈ, સામાન્ય રીતે થોડું પણ ગંદુ પાણી પીએ ને તો ફૂડ પોઈઝન થઈ જાય। આ પાણી એટલું ગંદુ છે કે મૃત અવશેષો નીકળી રહ્યા છે, માછલી નીકળી રહી છે। જો કોઈને કોઈ મોટી તકલીફ થઈ જાય તો શું પાટણનું તંત્ર તેની જવાબદારી લેશે ખરું? ચોક્કસ, આ તો આ નવો બનાવ નથી। અગાઉ પણ આ રીતે પીવાના પાણીની અંદર મૃત અવશેષો મળેલા છે। ગટરનું પાણી લોકો એક વિસ્તારની અંદર તો છેલ્લા 6 મહિનાથી ગટરનું પાણી એ લોકો પી રહ્યા છે। વારંવાર નગરપાલિકાની અંદર માટલા ફોડવાનો કાર્યક્રમ રાખ્યો, પરંતુ કોઈ તંત્ર સુધરતું નથી। આ માટે નહીં, રખડતા ઢોરોનો પ્રશ્ન હોય, સફાઈનો હોય, સ્ટ્રીટ લાઇટનો હોય, ગટરોનો હોય, તમામ બાબતે નગરપાલિકાનું તંત્ર ફેલ ગયેલું છે। રખડતા ઢોરોના લીધે પાટણની અંદર 3 થી વધુ લોકોના મૃત્યુ થયા છે, પરંતુ મને લાગે છે કે વહીવટી તંત્ર પણ આ બાબતે એ સદંતર નિષ્ફળ રહ્યું છે। RM જે રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરશ્રીએ
પ્રાંત ઓફિસરને લીગલી કાયદાકીય રીતે સત્તા મળી છે, કલેક્ટરને પણ સત્તા મળી છે, તો એમને એમની સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવી જોઈએ, તો જ આ નગરો તંત્ર સુધરશે એવું મારું માનવું. જી બિલકુલ કિરીટભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. સ્થાનિક છે ત્યાંના તે જોડાયા છે આપણી સાથે, તેમની સાથે વાત કરીએ કે શું ત્યાંની સમસ્યા છે. જે આપ જણાવશો કે કેવી સમસ્યાઓનો સામનો પાટણના લોકો કરી રહ્યા છે, કારણ કે આટલું ગંદુ પાણી આપ લોકો પી રહ્યા છો, સ્વાસ્થ્ય સામે ખતરો પણ ઊભો થઈ શકે છે. સાચી વાત છે મેડમ. છેલ્લા 4 દિવસથી તો પાણી આવતું નતું અને પાણી હવે આવવાનું ચાલુ થયું છે. તો એકદમ ગટર જેવું પાણી આવે છે કે જે અમે પીવામાં કે નાવા ધોવામાં કે કંઈ ઉપયોગ કરી ના શકીએ. અને આ સમસ્યા આજની નથી, આ સમસ્યા અગાઉ બી પહેલા બી બનેલી છે. છેલ્લા 2 વર્ષથી પાટણમાં પાણીની આ જ તકલીફ ચાલી રહી છે. જી બિલકુલ. આપનું નામ શું છે, કયા વિસ્તારમાં આપ રહો છો? કારણ કે આટલું ગંદુ પાણી જો લોકો પી રહ્યા છે તો તેમને ફૂડ પોઈઝન થઈ શકે છે, કોઈ મોટી સમસ્યા પણ થઈ શકે છે. શું આપ તમામ લોકોએ તંત્રને કોઈ રજૂઆત કરી હતી ખરી? હા, અમે તંત્રમાં 2 થી 3 વાર રજૂઆત કરી બેન, પણ એના માટે મતલબ કઈ એક્શન લેવામાં આવ્યું નથી. હાલાકી કોઈ જોવા પણ નથી આવતું. મારું નામ છે મંસૂરી અબ્દુલ સમદ નાસિરભાઈ, તાલવીવાળા વોર્ડ નંબર 1 વિસ્તારમાં રહું છું હું. જી બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રકારથી અહીંના લોકોની સમસ્યા છે, પરંતુ પાટણનું તંત્ર છે જોવા નથી આવતું, કંઈ કરવા નથી આવતું. એટલું જ નહીં, પરંતુ પીવાનું પાણી એટલું ગંદુ લોકોને પૂરું પાડવામાં આવી રહ્યું છે કે સરોવરમાં જે મૃત પ્રાણીઓ છે તેમના અવશેષો નળમાંથી નીકળી રહ્યા છે, માછલીઓ નીકળી રહી છે, અને છતાં ત્યાંની પાલિકાની કામગીરી સામે આટલા સવાલો ઉપસ્થિત થવા છતાં કોઈ પણ જવાબદારી લેવા માટે તૈયાર નથી. અશરફ, જે પ્રકારથી અહીંયાના લોકોની સમસ્યા છે કે પહેલા પણ આ પ્રકારની સમસ્યાઓ થઈ છે, રજૂઆત કરવામાં આવે છે, પરંતુ પાલિકા તંત્ર છે તે ટસનું મસ નથી થતું. આવું કઈ રીતે ચાલે અશરફ? બિલકુલ લુબના, લોકોની રજૂઆત સ્પષ્ટપણે સાચી છે. કારણ કે છેલ્લા 4-5 દિવસ અગાઉ શહેરને 2 દિવસ તો પીવાનું પાણી મળ્યું જ ન હતું, કારણ કે સરોવરમાં પાણી ન હતું. પરંતુ હવે જ્યારે પાલિકા દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે, લોકો સામે પાણી તો છે, પરંતુ તે પાણી લોકો પીવાતા ડરે છે. કારણ કે આ પાણી પીવે તો મૃત અવશેષોના કારણે લોકોનું આરોગ્ય જોખમાઈ શકે છે, ફૂડ પોઈઝન પણ થઈ શકે છે. એટલે કે અગાઉ પાણી ના આપ્યું અને અત્યારે પાણી આપવામાં આવે છે તો લોકો ક્યાંક પાણી પી નથી શકે. એટલે મહત્વ